હેલો એવરીવન, હું તહેસીન કાતરીને આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ડિપ્લોમા ફિઝિક્સ. એની અંદર યુનિટ 5 વેવ્સ એન્ડ સાઉન્ડ, બરાબર, તરંગો અને અવાજ, લેક્ચર નંબર 4. સો આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ રેઝોનન્સ, ધેન ફોર્મ્યુલા ઓફ વેલોસિટી ઓફ સાઉન્ડ ઇન એર, બરાબર. જે અવાજ છે એનો વેગ હવાની અંદર કેટલો હોય અને એનું ફોર્મ્યુલા કઈ રીતે ડિરાઈવ થયું એની વાત કરીશું. ફેક્ટર અફેક્ટિંગ ઇટ એટલે કે જે સાઉન્ડ વેવ છે એની વેલોસિટીને જેટલા ફેક્ટર ઇફેક્ટ કરે છે, જેમ કે ટેમ્પરેચર છે, પ્રેશર છે અને હ્યુમિડિટી, આ ત્રણેય વસ્તુના કારણે એના વેગમાં, બરાબર, હવાની અંદર અવાજના વેગમાં જે ફેરફાર થાય છે એની અસર જોશું, બરાબર. આ ત્રણ ફેક્ટર એની પર ઇફેક્ટ કરે છે. આ ત્રણ ફેક્ટર્સ આપણે જોવાના છીએ. ધેન મ્યુઝિકલ સાઉન્ડ એન્ડ નોઇઝ, બરાબર. આપણે મ્યુઝિકલ સાઉન્ડ કોને કહેશું, નોઇઝ કોને કહેશું, એની ચર્ચા પણ કરીએ, બરાબર. રેઝોનન્સ એટલે કે અનુનાદ, બરાબર. અને ફોર્મ્યુલા ઓફ વેલોસિટી ઓફ સાઉન્ડ ઇન એર એટલે કે હવાની અંદર અવાજના તરંગોનો વેગ ગોતવા માટેનું સૂત્ર, બરાબર. ધેન ફેક્ટર અફેક્ટિંગ ઇટ એટલે કે એને જે અસર કરતા પરિબળો છે એની વાત છે. તાપમાન, દબાણ અને હ્યુમિડિટી. હ્યુમિડિટી એટલે કે જે ભેજ વાતાવરણમાં હોય ને એને હ્યુમિડિટી કહેવાય, બરાબર. આર્દ્રતા કહેવાય ગુજરાતીમાં એને, આર્દ્રતા. ઓકે, સો લેટ સ્ટાર્ટ ફ્રોમ ધી રેઝોનન્સ, બરાબર. હવે રેઝોનન્સ કોને કહેવાય? તો જ્યારે કોઈ પણ વસ્તુ છે એની નેચરલ ફ્રીક્વન્સી હશે, બરાબર, નેચરલ ફ્રીક્વન્સી અને બહારથી આપેલી જે ફ્રીક્વન્સી છે એ બંને મેચ થાય ત્યારે શું થાય? તો કે તરંગ જે છે એનું એમ્પ્લિટ્યૂડ મેક્સિમમ થાય, બરાબર. એનો એમ્પ્લિટ્યૂડ મેક્સિમમ થઈ જાય અને તરંગ છે એ તમને ચોખ્ખું જોવા મળે, બરાબર. જેમ કે દોરી છે, દોરીને તમે કોઈ વાઇબ્રેટર સાથે જોડી દો અને દોરીની લેન્થ ચેન્જ કરતા રહો તો એક સમય એવો આવે કે દોરીની નેચરલ ફ્રીક્વન્સી સાથે આપણી જે બહારથી વાઇબ્રેટરની ફ્રીક્વન્સી છે એ મેચ થાય અને એની અંદર રેઝોનન્સ તમને આખા વેવ્સ જોવા મળે દોરીની અંદર, બરાબર. એને સ્ટેન્ડિંગ વેવ્સ કહેવાય. તો એને રેઝોનન્સ કહેવાય. અને રેઝોનન્સ વખતે જે વેવ છે એનું એમ્પ્લિટ્યૂડ મેક્સિમમ હોય. ઓકે. When a body is subjected to periodic force, those frequency coincidence with natural frequency of the body being to vibrate with very large amplitude. This phenomena is called resonance, બરાબર. જ્યારે કોઈ પણ પદાર્થ ઉપર એની પોતાની નેચરલ ફ્રીક્વન્સી જે છે મૂળભૂત આવૃત્તિ સાથે બહારથી આપવામાં આવતી આવૃત્તિ બંને એક સમાન થાય ત્યારે તે પદાર્થની અંદર, તે બોડીની અંદર રેઝોનન્સ એટલે કે અનુનાદ જોવા મળે છે, બરાબર. આ ઘટનાને ત્યારે શું થાય? ખરેખર એનો એમ્પ્લિટ્યૂડ જે છે, બરાબર, કંપ વિસ્તાર છે મહત્તમ બને છે અને આ ઘટનાને અનુનાદ કહેવામાં આવે છે. Let a string of length L is fixed at both the end so that end point becomes nodes between two ends. There may be any number of nodes or antinodes, બરાબર. હવે નોડ્સ કોને કહેવાય અને એન્ટીનોડ્સ કોને કહેવાય તમને કહી દઉં. અહીંયા એક ફિગર આપેલી છે. ફિગરમાં તમે જોઈ શકો છો, જ્યારે તમે કોઈ વેવને બંને બાજુથી ફિક્સ કરી દો, બંને બાજુથી બાંધી દો અને કોઈ એક સાઈડથી વાઇબ્રેશન આપો, એને વાઇબ્રેટ કરો, ત્યારે ડિપેન્ડ્સ ઓન ધી કે આ દોરીને તમે કેટલી ફિક્સ બાંધી છે, બરાબર. એની ઉપર કેટલું સરફેસ ટેન્શન છે, બરાબર, તાણબળ કેટલું છે એની ઉપર ડિપેન્ડ કરે. તો આવા તમને વેવ્સ, ખરેખર આ સિંગલ દોરી છે બટ વેવ્સ દર્શાવ્યા છે ને એટલે તમને આવી રીતે રેઝોનન્સ જોવા મળે. તો આ ઘટના છે ને આખીને રેઝોનન્સ કહેવાય, બરાબર. જે વાઇબ્રેટરની ફ્રીક્વન્સી અને દોરીની નેચરલ ફ્રીક્વન્સી બંને જ્યારે મેચ થાય લેન્થ સાથે ત્યારે જો એનો એમ્પ્લિટ્યૂડ છે મેક્સિમમ બને અને આ ઘટનાને અનુનાદ કહેવાય, રેઝોનન્સ કહેવાય, બરાબર. હવે જ્યાં આવી રીતે પોઈન્ટ થતું હોય એને નોડ્સ કહેવાય, બરાબર, નોડ્સ કહેવાય. અને જે એમ્પ્લિટ્યૂડવાળો વિસ્તાર છે એને એન્ટી નોડ્સ કહેવાય, બરાબર. નોડ્સ અને એન્ટી નોડ્સ, ક્લિયર? હજી આગળ આવે તમને સમજાવું, બરાબર. ડિસ્ટન્સ બિટવીન ટુ કન્ઝિક્યુટિવ નોડ્સ ઇઝ λ/2. કઈ રીતે? તો અહીંયા તમે જુઓ, એક તરંગ ક્યાં પૂરું થાય છે? એક તરંગ આવી રીતે શરૂ થયું અને પૂરું થયું. હવે બે નોડ્સ કયા હોય? તો કે એક અહીંયા નોડ્સ હોય ને એક નોડ અહીંયા હોય. તો આખી જે લેન્થ છે એ લેમ્બડા છે. તો ખરેખર આટલું કેટલું હશે? તો કે λ/2 જેટલું, બરાબર. તો બે નોડ્સ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ λ/2 જેટલું હોય, બરાબર. બે નોડ્સ વચ્ચેનું ડિસ્ટન્સ છે એ λ/2 જેટલું હોય.
બરાબર. ધેન n ઇન્ટુ લેમડા બાય 2 ઇઝ ઇક્વલ ટુ L. શું કામ? લેમડા બાય 2 જેટલું ડિસ્ટન્સ છે એક નોડની અંદર. તો ધારો કે એવા n નોડ્સ બને તો દોરીની કુલ લંબાઈ કેટલી હશે? ધારો કે દોરીની કુલ લંબાઈ L છે, એની અંદર n લેમડા બાય 2 જેટલા નોડ્સ બને છે. નોડ્સની લંબાઈ લેમડા બાય 2, એની અંદર નોડ્સ કેટલા છે? n. તો એ કુલ લંબાઈ થઈ ગઈ. ક્લિયર છે? દોરીની લંબાઈ L હોય, બરાબર, તો એ L કેટલું થાય? n લેમડા બાય 2 જેટલું થાય, બરાબર. તો એ અહીંયા લખેલું છે n લેમડા બાય 2. આ જે એક નોડ છે ને, એક નોડ એ લેમડા બાય 2 જેટલો છે. આવા n નોડ્સ હશે આની અંદર, બરાબર. એવું ધારી લઈએ કે આવા આ 1 2 3 4 5 એવી રીતે સ્મોલ n નોડ્સ હશે. તો આની કુલ લંબાઈ કેટલી થાય? n ઇન્ટુ લેમડા બાય 2, જેને આપણે L કહીએ છીએ. ક્લિયર? તો આવી રીતે n લેમડા બાય 2 ઇઝ ઇક્વલ ટુ L આપણે કહી શકીએ, બરાબર. n ઇઝ અ નંબર ઓફ લૂપ્સ ઓર નોડ્સ, બરાબર. ધેન આમાંથી લેમડાને કરતા બનાવો તમે શું થશે? લેમડા ઇઝ ઇક્વલ ટુ 2L અપોન સ્મોલ n, જ્યાં n ની કિંમત છે ઇન્ટીજરમાં હશે, બરાબર. 1 2 3 એક નોડ બન્યું, 2 નોડ્સ બન્યા, 3 નોડ્સ બન્યા, એવી રીતે એ લૂપની સંખ્યા છે. જે આ લૂપ બને છે, આ એક લૂપ બની ને એને નોડ્સ કહીએ છીએ આપણે. ઓકે. બટ લેમડા ઇઝ ઇક્વલ ટુ વી અપોન વેલોસિટી અપોન ફ્રીક્વન્સી. આ તમે ખ્યાલ જ છે, n લેમડા, બરાબર. વી વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ f લેમડા અથવા તો n લેમડા કીધું હતું આપણે. આ n કયું છે? ફ્રીક્વન્સી વાળું n છે, બરાબર. અથવા તો મેં ન્યૂ કીધું, આ ન્યૂ પણ વચાય, ન્યૂ લેમડા, બરાબર. તો આ અહીંયા જે છે એ ફ્રીક્વન્સી છે અને ઉપર જે છે એ વેલોસિટી છે. સો વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ ન્યૂ લેમડા, બરાબર. વેલોસિટી v ઇઝ ઇક્વલ ટુ ન્યૂ લેમડા, બરાબર. તો લેમડાને કરતાં બનાવો તો વેલોસિટી અપોન ફ્રીક્વન્સી થશે. તો અહીંયા એ લખેલું છે, બરાબર. તો વેલોસિટી ઇઝ લેમડા ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી અપોન ફ્રીક્વન્સી. અને વેલોસિટી બરાબર પાછું શું થશે? f અપોન મ્યુ, જ્યાં f શું છે? ફોર્સ ઇઝ ટેન્શન ઇન સ્ટ્રિંગ, બરાબર. જે દોરી લટકાવેલી હશે એ દોરીની અંદર કેટલું ટેન્શન છે એ છે. અને મ્યુ જે છે નેચરલ ફ્રીક્વન્સી ઓફ સ્ટ્રિંગ, દોરીની કુદરતી આવૃત્તિ છે. ખરેખર આવી રીતે એક્સપેરિમેન્ટ હોય, બરાબર. એક L લંબાઈની દોરી લેવામાં આવે, એને એક છેડેથી પુલી સાથે લટકાડીને વજન લગાડવામાં આવે. જેટલું અહીંયા વજન વધારો એટલું આની અંદર ટેન્શન વધે, બરાબર. તણાવ બળ વધે આની અંદર. એ તણાવ બળને કારણે આ જે એના નોડ્સ છે ને એની અંદર ચેન્જ આવે. જેમ તમે વજન વધારો ને એના નોડ્સ ને એ બધું ચેન્જ થતું જાય. આ વાઇબ્રેટર છે, અહીંયાથી વાઇબ્રેશન થતા હોય, એના કારણે દોરી છે એનો એમ્પ્લિટ્યૂડ આવી રીતે તમને ચેન્જ થતો હોય. જ્યારે રેઝોનન્સ થાય ને ત્યારે એમ્પ્લિટ્યૂડ મેક્સિમમ થઈ જાય અને એ તમને કન્ટિન્યુઅસલી આવા સ્ટેન્ડિંગ વેવ દેખાય, બરાબર. એની અંદર નોડ્સ અને એન્ટી નોડ્સ બનતા તમને દેખાય. એની તમને કીધું એમ બે નોડ્સ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હશે? લેમડા બાય 2 જેટલું, કેમ કે આખા તરંગની લંબાઈ કેટલી હશે? લેમડા. ઓકે. તો આ આખી એનું એક્સપેરિમેન્ટલ સેટઅપ છે, બરાબર. અને અહીંયા જે ટેન્શન આવશે તો એ કેટલું આવશે? તો એના વજન જેટલું ફોર્સ લાગતું હોય, તો આનું વજન કેટલું હોય? mg, બરાબર. આનું જેટલું માસ એને ગુણ્યા ગ્રેવિટેશનલ એસેલરેશન, આટલું ટેન્શન આ દોરીની અંદર હોય, mg જેટલું. એને આપણે f થી દર્શાવીએ, f ઇઝ ઇક્વલ ટુ mg, બરાબર. તો વેલોસિટી માટેનું સૂત્ર અહીંયા આપેલું છે, બરાબર. શું છે? વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ f અંડરરૂટ f અપોન મ્યુ, કે જ્યાં મ્યુ છે એની નેચરલ ફ્રીક્વન્સી ને f છે એનું ટેન્શન છે. f ઇઝ ઇક્વલ ટુ mg થાય, બરાબર. સો ન્યુ ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી અપોન લેમડા, બરાબર. ન્યુ ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી અપોન લેમડા. તો આ ઇક્વેશનની અંદર વેલોસિટીની કિંમત મૂકશું. વેલોસિટી એટલે કે અંડરરૂટ f અપોન મ્યુ, અને લેમડા ઇઝ ઇક્વલ ટુ હમણાં જ આપણે તારાવ્યું 2L અપોન n, બરાબર. 2L અપોન n, બરાબર. એટલે 1 અપોન અહીંયા છેદમાં લેમડા છે તો 2L છેદમાં આવશે અને n અંશમાં આવશે, તો n અપોન 2L. ક્લિયર? તો આ થઈ ગયું રેઝોનન્સ માટેની ફ્રીક્વન્સીનું સૂત્ર, બરાબર. કે દોરીની અંદર ક્યારે રેઝોનન્સ થાય એની માટેનું સૂત્ર થઈ ગયું. ક્લિયર છે? એકદમ સિમ્પલ ફિનોમિના છે. જસ્ટ ખાલી જે ક્વોન્ટિટીઝ છે, ઇક્વેશન છે, એમાં ખાલી રમત કરવાની છે, બરાબર. કઈ વસ્તુ ક્યાં મૂકવાની એ જ તમારે જોવાનું છે. If the string is given vibration and then leave it
ઇટ સ્ટોપ વાઇબ્રેટિંગ સિન્સ એનર્જી ડિસિપેશન ડ્યુ ટુ ઇલાસ્ટિક સપોર્ટ એટ ધ એન્ડ. હવે તમે દોરીને ઓસિલેશન્સ આપ્યા, બરાબર, પછી તમે એને છોડી દો તો થોડીક વાર પછી એ ઓસિલેશન બંધ થઈ જશે. શું કામ? કેમ કે એનર્જીનું ડિસિપેશન થાય છે, બરાબર, ઉર્જાનો વ્યય થાય છે. શેના કારણે? તો કે હવાના કારણે, પછી માધ્યમના કારણે, બરાબર. હવાના જે કણો છે એની ગતિને અવરોધ આપતા હોય, પછી રેઝિસ્ટન્સ ઓફ એર છે, બરાબર, અને ઇલાસ્ટિક મીડિયમ છે એના સપોર્ટના કારણે, કે જે જ્યાં બાંધેલી છે દોરી ત્યાં પણ એ વાઇબ્રેટ કરવાની કોશિશ કરે બટ એ એને રોકે છે. ઇફ યુ વોન્ટ ટુ કન્ટિન્યુ વી કેન ગીવ ડ્રાઇવન ફોર્સ, બરાબર. ડ્રિવન ફોર્સ એટલે કે બહારથી તમારે કન્ટિન્યુઅસલી એને વાઇબ્રેટર સાથે જોડવું પડે તો તમને આવા સ્ટેન્ડિંગ વેવ દેખાય. ધ ફ્રીક્વન્સી ઓફ driving force is equal to the natural frequency of the string. The string will vibrate vigorously, બરાબર. જ્યારે બહારથી તમે આપેલી ફ્રીક્વન્સી અને આ દોરીની નેચરલ ફ્રીક્વન્સી બંને સેમ થશે, બરાબર. તમારે કન્ટિન્યુઅસ વેવ જોતા છે એટલે તમે શું કરો, કન્ટિન્યુઅસ વાઇબ્રેટર સાથે આ દોરીને બાંધી દો. એટલે એક સમય જ્યારે એવો આવશે કે વાઇબ્રેટરની ફ્રીક્વન્સી અને દોરીની ફ્રીક્વન્સી જ્યારે બંને સેમ હશે ત્યારે વિગરસલી એટલે કે ખૂબ જ વધારે એમ્પ્લિટ્યૂડથી દોરી છે ઓસિલેશન્સ કરશે. એ ઘટનાને, એ ફિનોમિનાને અનુનાદ એટલે કે રેઝોનન્સ કહે છે. ધીસ વે નેચરલ ફ્રીક્વન્સી ઇઝ મોર, વી ગેટ રેઝોનન્સ ઓફ ડિફરન્ટ ફ્રીક્વન્સી, બરાબર. અલગ અલગ ફ્રીક્વન્સીએ તમને રેઝોનન્સ જોવા મળે. હવે આ કેટલા નોડ્સ બનશે એ કોની ઉપર ડિપેન્ડન્ટ હોય? તો કે દોરીની લેન્થ ઉપર ડિપેન્ડન્ટ હોય અને આપેલા વાઇબ્રેટરની ફ્રીક્વન્સી ઉપર હોય, બરાબર. તમને એક તરંગવાળું રેઝોનન્સ પણ જોવા મળે, બે તરંગવાળું પણ રેઝોનન્સ જોવા મળે, બરાબર. આવી રીતે રેઝોનન્સ જોવા મળે, આવી રીતે પણ રેઝોનન્સ જોવા મળે, પછી 4 તરંગવાળું રેઝોનન્સ પણ જોવા મળે, બરાબર. તો એ ડિપેન્ડ્સ ઓન ધી લેન્થ ઓફ ધી સ્ટ્રિંગ એટલે કે દોરીની લંબાઈ અને વાઇબ્રેટરની વાઇબ્રેશન ઉપર, ફ્રીક્વન્સી ઉપર. ક્લિયર? તો આ હતું તમારું રેઝોનન્સ. હવે વાત કરીએ ફોર્મ્યુલા ઓફ વેલોસિટી ઓફ સાઉન્ડ ઇન એર એન્ડ વેરિયસ ફેક્ટર અફેક્ટિંગ ઇટ, બરાબર. તો સૌ પ્રથમ ન્યૂટન નામના સાયન્ટિસ્ટે વેલોસિટી એટલે કે હવાની અંદર અવાજ છે એની ગતિ, એનો વેગ કેટલો છે એની માટેનું સૂત્ર તારવ્યું, બરાબર. એણે શું કીધું? ધ સાઉન્ડ વેવ ઇઝ પ્રોપોગેટિંગ ઇન ધી ફોર્મ ઓફ લોન્જિટ્યુડનલ વેવ, બરાબર. સાઉન્ડ વેવ છે એ સંગત તરંગો છે. In a longitudinal wave there is a succession of compression and rarefaction. મેં તમને કીધું એમ સાઉન્ડ વેવ છે એ લોન્જિટ્યુડનલ વેવ છે અને લોન્જિટ્યુડનલ વેવ છે એ સઘનન અને વિઘનનથી આગળ વધે છે, કમ્પ્રેશન અને રેરફ્રેક્શનથી. ધીસ ઇન્વોલ્વ્સ અ ચેન્જ ઇન ધી પ્રેશર એન્ડ ડેન્સિટી ઓફ ધી મીડિયમ, એટલે કે હવાના માધ્યમની અંદર એની ડેન્સિટી અને એના પ્રેશરને ચેન્જ કરે છે, બરાબર. કોણ? લોન્જિટ્યુડનલ વેવ. કેમ કે કણોમાં કમ્પ્રેશન થાય ત્યારે એનું પ્રેશર વધી જાય, રેરફ્રેક્શન થાય ત્યારે પ્રેશર ઓછું થઈ જાય. જ્યાં પ્રેશર વધારે હોય ત્યાં ડેન્સિટી વધારે હોવાની ઓબ્વિયસ છે, બરાબર. સો આવી રીતે એ સાઉન્ડ વેવ છે આગળ વધે છે, બરાબર, અવાજના તરંગો. ન્યૂટન એઝ્યુમ દેટ ચેન્જ ઓફ ધી પ્રેશર દેટ અકર વેન ધી સાઉન્ડ વેવ ટ્રાવેલ્સ થ્રુ એર એક્સ્ટ્રીમલી સ્મોલ. એણે શું થાય કે એ જે પ્રેશર છે ને એક્સ્ટ્રીમલી સ્મોલ છે એટલે નેગ્લિજિબલ ગણી નાખ્યું, બરાબર. There is some change of temperature as a result of compression to the point of rarefaction. એટલે કે કમ્પ્રેશન અને રેરફેક્શનમાં શું થાય છે? ત્યાં તાપમાનનો ફેરફાર થાય છે દબાણને કારણે, બરાબર. દબાણ છે એ નેગ્લિજિબલ છે બટ ટેમ્પરેચરનો ડિફરન્સ થાય છે એવું ન્યૂટને ધાર્યું, બરાબર. ટેમ્પરેચર ડિફરન્સ થાય છે અને એ ટેમ્પરેચર ડિફરન્સ રેપિડલી ઇક્વિલાઇઝેશન ઓફ ધ ટેમ્પરેચર ટેક્સ પ્લેસ, કે તરત ને તરત જ તે પાછું જે ટેમ્પરેચરમાં ફેરફાર થતો એ પાછું હતું એવું તેવું થઈ જાય છે, બરાબર. રેપિડલી ઇક્વિલાઇઝેશન થઈ જાય છે, ઇક્વલ થઈ જાય છે. હી ધેરફોર કન્સિડર ધ ચેન્જ એઝ આઇસોથર્મલ, બરાબર. સમતાપી ફેરફાર છે એવું એણે ધાર્યું, બરાબર. જ્યારે વેવ પ્રોપોગેટ કરે છે ત્યારે સમતાપી ફેરફાર થાય છે એવું એણે ધાર્યું. એન્ડ પુટ ફોર્થ ધી ફોલોઈંગ એક્સપ્રેશન ફોર ધી વેલોસિટી ઓફ સાઉન્ડ. એટલે એણે એવું ધાર્યું કે આ જે ઘટના બને છે ને એની અંદર સમતાપી એટલે કે આઇસોથર્મલ ઇફેક્ટ થાય છે અને એના કારણે એનું સૂત્ર વેલોસિટીનું આવું હશે એવું એણે ધાર્યું કે V ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ K અપોન રો અથવા તો સ્મોલ ડી કહી શકો તમે અહીંયા, બરાબર. K અપોન સ્મોલ ડી, K અપોન સ્મોલ ડી અંડરરૂટ આવશે, બરાબર. એ રો કહી શકો, સ્મોલ ડી પણ કહી શકો, છે એ ઘનતા છે, ઓકે.
સો આવું સૂત્ર આ જસ્ટ તમારે યાદ રાખવાનું છે. ક્લિયર? જ્યાં કે શું છે? બલ્ક મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, કદનો સ્થિતિસ્થાપકતાંક છે. આપણે યુનિટ 3 ની અંદર કદનો સ્થિતિસ્થાપકતાંક ભણી ગયા, બરાબર? લંબાઈનો, કદનો અને આકારનો, બરાબર? તો ત્રણેય વસ્તુ આપણે ભણી ગયા છે. તો આ જે કે છે ને કદનો સ્થિતિસ્થાપકતાંક છે. રો ઇઝ અ ડેન્સિટી ઓફ ધી મીડિયમ, આની જગ્યાએ સ્મોલ ડી હોય તો પણ એ જ આવે, બરાબર? માધ્યમની ઘનતા. ધેન as isothermal elasticity of the gas is numerically equal to the pressure, that is K is equal to P, બરાબર? જો સમતાપી ઇલાસ્ટિસિટી સમતાપી ઘટના બનતી હોય, બરાબર, સમતાપી પ્રક્રિયા થતી હોય તો એની અંદર ન્યુમેરિકલ વેલ્યુ આ જે ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ છે ને આકારનો કદનો ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ એની વેલ્યુ પ્રેશર જેટલી હોય ક્યારે સમતાપી પ્રક્રિયામાં, બરાબર? તો કે ઇઝ ઇક્વલ ટુ પી લઈ શકાય. તો વી ગેટ અહીંયા કેની જગ્યાએ પી મૂકી દો, વી ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ પી અપોન રો, બરાબર? તો ન્યૂટને ફાઇનલી આવું ઇક્વેશન આપી દીધું. એની અંદર એક પ્રોબ્લેમ આવ્યો. શું પ્રોબ્લેમ આવ્યો? બેઝ ઓન ધીસ ફોર્મ્યુલા વેલોસિટી ઓફ સાઉન્ડ અંડર નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર condition as found be 280 meter per second. This was too small compared to the experimental value of 331 meter per second. ન્યૂટને આ ઇક્વેશન આપ્યું. હવે આ ઇક્વેશનની મદદથી સામાન્ય તાપમાન અને દબાણે એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યો અને એની વેલોસિટી માપવા માટે પ્રેશર અને એની ડેન્સિટી એણે નક્કી કરી, બરાબર? એ બધી કિંમત આમાં મૂકીને તો એની વેલ્યુ કેટલી આવે છે? 280 મીટર પર સેકન્ડ. સાઉન્ડની વેલોસિટીનું કેટલી આવે છે? 280 મીટર પર સેકન્ડ. ખરેખર એક્સપેરિમેન્ટલી જે વેલ્યુ મેજર કરી હતી એ કેટલી આવે છે? 331 મીટર પર સેકન્ડ આવે છે. તો આ બંને વચ્ચે આટલો બધો ડિફરન્સ છે. એટલે આ ડિફરન્સ રિમૂવ કરવા માટે લાપ્લાસે જે ન્યૂટને ફોર્મ્યુલા આપ્યું ને એની અંદર કરેક્શન કરવા પડે, બરાબર? એનો જે એક્સપેરિમેન્ટલી જે વેલ્યુ આવી અને જે થિયરિકલ આ જે વેલ્યુ આવી થિયરીથી એણે તારવી કે આ સૂત્ર મુજબ આવું થાય. બટ ખરેખર એક્સપેરિમેન્ટ કર્યો ને ત્યારે સાઉન્ડ વેવ છે એની વેલોસિટી 331 મીટર પર સેકન્ડ છે, બરાબર? તો આ જે ડિફરન્સ આવ્યો ને એવું લાપ્લાસે સજેસ્ટ કર્યું કે આની અંદર કાંઈક ખૂટે છે, બરાબર? કાંઈક ખૂટે છે જે એને એડ કરવું પડે. એડ કરે તો જ આટલું 331 સુધી પહોંચી શકે, બરાબર? તો એ લાપ્લાસે કરેક્શન કર્યું, એને લાપ્લાસ કરેક્શન કહેવાય છે, બરાબર? લાપ્લાસ કરેક્શન શું કહે છે? લાપ્લાસ સજેસ્ટ ધેટ ધી કમ્પ્રેશન એન્ડ રેફ્રેક્શન ટેક પ્લેસ વેરી રેપિડલી એઝ સચ ધેર ઇઝ નો સ્કોપ ઓફ ઇક્વિલાઇઝેશન ઓફ ટેમ્પરેચર, બરાબર? ન્યૂટને શું કીધું હતું? અહીંયા સમતાપી પ્રક્રિયા થાય છે કેમ કે રેફ્રેક્શન અને સઘનન વિઘનન જે ખૂબ જ ઝડપી થાય છે, બરાબર? કમ્પ્રેશન અને રેફ્રેક્શન એ ખૂબ જ ઝડપી થાય છે એટલે સમતાપી પ્રક્રિયા છે. તાપમાનમાં ચેન્જ આવે છે બટ સડનલી ઇક્વલ થઈ જાય છે. બટ લાપ્લાસે એવું કીધું કે એવું થતું નથી, બરાબર? આટલી ઝડપથી થઈ જ ન શકે તાપમાનનું ફેરફાર, બરાબર? મોર ઓવર એર બિંગ વેરી બેડ કંડક્ટર, બરાબર? હવા છે એ તાપમાનનું મંદવાહક કહેવાય. હવા છે તાપમાનની મંદવાહક છે એટલે આટલી ઝડપથી તો તાપમાનમાં ચેન્જ આવી જ ન શકે, બરાબર? ઇક્વલાઇઝેશન થઈ ન શકે, સમાન ન થઈ શકે. વેરી લિટલ ક્વોન્ટિટી ઓફ હીટ કેન બી કન્ડક્ટેડ ફ્રોમ પોઈન્ટ ઓફ કમ્પ્રેશન એન્ડ ટુ ધી પોઈન્ટ ઓફ રેફ્રેક્શન. જ્યાં કમ્પ્રેશન અને રેફ્રેક્શન થાય છે એમાં ખૂબ જ ઓછી અમાઉન્ટમાં ઉર્જા છે એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે કમ્પ્રેશનથી રેફ્રેક્શન સુધી જઈ શકે આટલું રેપિડલી થાય નહીં. એવું કોણે કીધું? લાપ્લાસ. ધસ ધ ચેન્જ આર એડિયાબેટિક ઇન નેચર, બરાબર? એટલે એણે શું કીધું કે જે અહીંયા જે પ્રક્રિયા થાય છે એ સમતાપી પ્રક્રિયા નથી, એ સમઓષ્મી પ્રક્રિયા છે. એડિયાબેટિક એટલે સમોષ્મી પ્રક્રિયા, બરાબર? તો સમોષ્મી પ્રક્રિયા હોય તો એની માટે બલ્ક મોડ્યુલસ કે છે, કે બરાબર પી ન લઈ શકાય. કે બરાબર પી ન થાય. કે બરાબર શું થાય? કે બરાબર ગામા પી થાય, બરાબર? કે બરાબર ગામા પી. તો આને ગામા કહેવાય, ગામા વચાય છે, બરાબર? ગામા પી થાય. તો ગામા શું છે? ગામા ઇઝ અ રેશિયો ઓફ સ્પેસિફિક હીટ ઓફ ગેસ, બરાબર? સ્પેસિફિક હીટ ઓફ ગેસ ગામા ઇઝ ઇક્વલ ટુ, એટલે એણે શું કીધું? કેની જગ્યાએ પી નહીં પણ ગામા પી લેવું પડે. તો તમે એ ગામા પી લ્યો તો શું થાય? વી ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ ગામા પી અપોન રો ડેન્સિટી, બરાબર? જ્યાં ગામા શું છે? સીપી અપોન સીવી. સીપી શું છે એની આપણે વાત કરી ગયા, સીવી શું છે એ પણ આપણે કહી ગયા, બરાબર? સીપી છે સ્પેસિફિક હીટ એટ અ કોન્સ્ટન્ટ પ્રેશર, અચળ દબાણે વાયુની વિશિષ્ટ ઉષ્મા, અને સીવી છે
અચળ કદે વાયુની વિશિષ્ટ ઉષ્મા, સ્પેસિફિક હીટ ઓફ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ. ફોર ધી એર, હવા માટે ગામાની વેલ્યુ છે 1.41, બરાબર. હવે આ સૂત્રની અંદર ગામાની કિંમત મૂકી, પ્રેશરની કિંમત મૂકીને, રોની કિંમત મૂકીને તો જવાબ આવે છે 331.4 મીટર પર સેકન્ડ, વિચ ઇઝ એગ્રીમેન્ટ વિથ ધી એક્સપેરિમેન્ટલ વેલ્યુ. બરાબર. નોર્મલ પ્રેશર અને ટેમ્પરેચરે ફરીથી પ્રેક્ટિકલ કર્યો અને થિયોરિટિકલ વેલ્યુ બંને મૂકી તો 331.4 આવે છે, જે પ્રેક્ટિકલ વેલ્યુ સાથે મેચ થાય છે. એટલે આ સૂત્ર સાચું છે. બરાબર. આ સૂત્ર સાચું જ હતું, જસ્ટ આમાં કરેક્શનની જરૂર હતી. તો ન્યૂટને આ સૂત્ર તારાયું અને લાપ્લાસ એની અંદર આ ગામાનું કરેક્શન કર્યું. ક્લિયર? તો એકદમ સિમ્પલ છે, ખાસ યાદ રાખજો, સિમ્પલ ટોપિક છે. ઓકે. ધેન અફેક્ટ ઓફ ટેમ્પરેચર. હવે એની ઉપર કયા કયા પરિબળો અસર કરે છે? એક તો તાપમાનની અસર થાય, દબાણની અસર થાય અને ભેજની અસર થાય. બરાબર. તો તાપમાનની અસર જોઈ લઈએ. કન્સિડર અ માસ m of a gas at a pressure P. Let ρ1 be its density at a T1 temperature and ρ2 its density at a T2 Kelvin temperature. બરાબર. શું કહે છે? જેમ તાપમાન વધે એટલે અણુની ગતિ વધે એટલે એનું કદ વધે એટલે પ્રેશર વધે. બરાબર. એટલે સિમ્પલી તાપમાનની વાત કરીએ આપણે, કે ધારો કે કદ અચળ રાખીએ છીએ અને તાપમાનમાં ફેરફાર થાય એટલે એની ઘનતામાં ફેરફાર થાય એટલે આ સૂત્રની અંદર ફેર પડે. એટલે તાપમાનની અસર શું થાય એ જોઈએ. એની માટે ધારી લઈએ કે એમ માસવાળા ગેસ માટે એનું પ્રેશર P છે અને એની ઘનતા ρ1 છે, ક્યારે? T1 તાપમાને, અને એની ઘનતા ρ2 થાય ક્યારે? T2 તાપમાને. બરાબર. તાપમાન ફરે એટલે ઘનતા ફરે. એકોર્ડિંગ ટુ ચાર્લ્સ લો, at the constant pressure the volume of a gas is directly proportional to its absolute temperature. બરાબર. ચાર્લ્સના નિયમ મુજબ શું છે કે અચળ એટ અ કોન્સ્ટન્ટ પ્રેશર એટલે કે અચળ દબાણે કદ છે એ તાપમાનના સમપ્રમાણમાં હોય, એટલે V ઇઝ પ્રોપોર્શનલ ટુ T. ધેટ ઇઝ પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ તમે રિમૂવ કરો એટલે વચ્ચે આવશે K. બરાબર. તો V ઇઝ ઇક્વલ ટુ KT. બરાબર. તો V1 ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ ઓફ ગેસ એટ અ T1 કેલ્વિન તાપમાન. T1 કેલ્વિન તાપમાને કેટલું એની વોલ્યુમ હશે? માસ અપોન ડેન્સિટી કરો એટલે તમને એનું કદ મળે. બરાબર. માસ અપોન ડેન્સિટી કરો એટલે કદ મળે. માસ અપોન ડેન્સિટી એટલે કે m અપોન d1 એટલે ટેમ્પરેચર T1. તો આ સૂત્ર મુજબ શું થશે? KT1. ઇક્વેશન નંબર 1 આપ્યું. પછી વેલોસિટી ઓફ ગેસ એટ અ ટેમ્પરેચર T2 એટલે કે વોલ્યુમ ઓફ ગેસ. બરાબર. તો ગેસનું V2 કદ કેટલું હશે? T2 તાપમાને એનું કદ કેટલું હશે? m/d2 ઇઝ ઇક્વલ ટુ KT2. બરાબર. એને ઇક્વેશન નંબર 2 આપ્યું. હવે ડિવાઇડિંગ ઇક્વેશન 2 બાય ઇક્વેશન 1, ઇક્વેશન 2 ને 1 વડે ભાંગતા, તો 2 ને 1 વડે ભાંગો તો શું આવે? 2 શું હતું? m/ρ2 ઇઝ ઇક્વલ ટુ KT/2 અને એના છેદમાં m/ρ1 એના છેદમાં KT1. બરાબર. તો કે કોમન છે, કેન્સલ આઉટ થશે. છે સેમ છે, કેન્સલ આઉટ થશે. આ ρ1 છે છેદમાં છે તો એ અંશમાં આવશે અને આ અંશના છેદમાં એ છેદમાં આવશે, એટલે કે ρ1 અપોન ρ2 ઇઝ ઇક્વલ ટુ T2 અપોન T1 થાય. એને સમીકરણ નંબર 3 કીધું. નાવ વી હેવ વેલોસિટી ઓફ સાઉન્ડ. વેલોસિટીનું સૂત્ર શું? અહીંયા જુઓ, ρ1 અપોન ρ2 ઇઝ ઇક્વલ ટુ T2 અપોન T1 એ તારાવ્યું. બરાબર. પછી હવે એની વેલોસિટીમાં શું ફેરફાર થાય એની વાત કરીએ. તો વેલોસિટી ઓફ સાઉન્ડ V1 ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ ગામા P અપોન ρ1 થાય, અને વેલોસિટી ઓફ સાઉન્ડ એટ ટેમ્પરેચર T2 એ કેટલી થશે? V2 ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ ગામા P અપોન ρ2. હવે પ્રેશર તો કોન્સ્ટન્ટ છે, ગામા કોન્સ્ટન્ટ છે, ρ1 અને ρ2 ચેન્જ થાય છે. એની માટે ગુણોત્તર લઈએ. આ બંનેનો ગુણોત્તર V2 અપોન V1 ઇઝ ઇક્વલ ટુ બંનેમાં અંડરરૂટ આવશે. બરાબર. અંડરરૂટ ગામા P ρ2 અપોન ગામા P ρ1. બરાબર. ગામા P કેન્સલ, ρ1 છેદમાં છે, અંશમાં જાય એટલે અંડરરૂટ ρ1 અપોન ρ2. એ આપણે પહેલાં જ તારવી લીધું. ρ1 અપોન ρ2 શું થાય? T2 અપોન T1. તો અહીંયા કિંમત મૂકી દો. તો આવી રીતે ઇટ મીન્સ V2 અપોન V1 ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ T2 અપોન T1. એનો મતલબ એવો થયો કે વોલ્યુમ છે, આ વેલોસિટી છે એ ટેમ્પરેચરના વર્ગમૂળના સમપ્રમાણમાં છે. બરાબર. ધીસ મીન્સ એટ અ કોન્સ્ટન્ટ પ્રેશર velocity of sound is directly proportional to the square root of absolute temperature of the medium.
બરાબર. જેમ જેમ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે એમ એની વેલોસિટી ઇન્ક્રીઝ થશે, કેમ કે રૂટના પ્રપોર્શનમાં છે. ક્લિયર? તો આ હતી તાપમાનની અસર. બીજું દબાણની અસર. દબાણની અસરમાં શું છે? એકોર્ડિંગ ટુ બોયલ્સ લો, એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર ધ પ્રોડક્ટ ઓફ પ્રેશર એન્ડ વોલ્યુમ ઓફ ગિવન માસ ઓફ અ ગેસ ઇઝ કોન્સ્ટન્ટ. કોઈ ચોક્કસ વજન માટે અચળ તાપમાને કદ અને દબાણનો ગુણાકાર છે અચળ થાય. બરાબર. તો પ્રેશર ઇન્ટુ વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. લેટ એમ બી ધ માસ ઓફ ધ ગેસ, ડી બી ધી ડેન્સિટી, ધ વોલ્યુમ of the gas is equal to volume કેટલું થશે? mass divided by density. if P be the pressure of the gas, we can put શું દબાણ ગુણ્યા કદ બરાબર કોન્સ્ટન્ટ થાય. તો કદ માટે શું તમે લખી શકો? m by rho લખી શકો. for a given mass of gas m is constant, as such P by rho will also be constant. બરાબર. તમે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રાખ્યું છે, બરાબર, એટલે એનું કદ પણ કોન્સ્ટન્ટ રહેશે અને એનું વોલ્યુમ પણ કોન્સ્ટન્ટ રહેશે. ધ વેલોસિટી ઓફ ધી સાઉન્ડ ઇઝ ગિવન બાય પી અપોન rho થયું. અહીંયા તો કંઈ ચેન્જ આવ્યો નહીં, બરાબર. કદમાંય ફેર ન પડ્યો, ઘનતામાંય ફેરફાર ન પડ્યો, એટલે શું થાય? વેલોસિટીનું સૂત્ર શું છે? અંડરરૂટ ગામા પી અપોન rho. તો અહીંયા કાંઈ ફેર થતો નથી. મીન્સ વોટ? કે અચળ તાપમાને દબાણમાં તમે ફેરફાર કરો તો અવાજની અંદર કોઈ ફેરફાર થશે નહીં, અવાજની વેલોસિટીમાં. As every term of the right hand side is constant, there will be no change in the velocity of sound, even if there is a change of pressure keeping the temperature constant. Hence, we can say that the constant temperature, the velocity of sound is independent of pressure. બરાબર. આથી આપણે કહી શકીએ કે અચળ તાપમાને જો દબાણમાં ફેરફાર કરવામાં આવે ને તો પણ અવાજનો વેગ છે એ અચળ રહે છે. આથી આપણે કહી શકીએ કે અચળ તાપમાને અવાજનો વેગ એ દબાણથી સ્વતંત્ર છે. ક્લિયર? તો પ્રેશરની કોઈ અસર થતી નથી, તાપમાનની અસર થાય છે. અને ધેન ઇફેક્ટ ઓફ હ્યુમિડિટી એટલે કે ભેજની અસર અથવા તો આર્દ્રતાની અસર. બરાબર. વેન મોર અમાઉન્ટ ઓફ water vapor is present in the air, the density of air become less. બરાબર. જો હવાની અંદર વરાળનું પ્રમાણ એટલે કે પાણીની વરાળનું પ્રમાણ વધી જાય તો શું થાય? તો કંઈ હવાની જે ડેન્સિટી છે એ ઘટે. બરાબર. ડેન્સિટી ઓફ એર બીકમ લેસ. લેટ ρ1 બી ધી ડેન્સિટી ઓફ ડ્રાય એર અને D2 બી ધી ડેન્સિટી ઓફ ધી મોઇશ્ચર એર. બરાબર. એટલે કે એક સૂકી હવા છે અને એક ભેજવાળી હવા છે. સૂકી હવાની ઘનતા D1 અથવા તો ρ1 લઈએ અને ભીની હવા એટલે કે ભેજવાળી હવા છે એ માટે ρ2 લઈએ. તો વેલોસિટીના સૂત્ર શું થશે? V1 ઇઝ ઇક્વલ ટુ ગામા પી અપોન ρ1 અને V2 ઇઝ ઇક્વલ ટુ ગામા પી અપોન ρ2, કેમ કે ઘનતાની અંદર ફેરફાર થાય છે, દબાણમાં નથી થતું. ક્લિયર? સો ઇક્વેશન 1 અને 2 મળી ગયા. તો ઇક્વેશન 2 ડિવાઈડ બાય 1 કરીએ તો જે કોમન હશે એ કેન્સલ આઉટ થશે. અંડરરૂટ ગામા પી અપોન ρ2 ના છેદમાં અંડરરૂટ ગામા પી અપોન ρ1. તો છેદનો છેદ અંશમાં જાય એટલે અંડરરૂટ ρ1 અપોન ρ2. બરાબર. એઝ ρ2 ઇઝ લેસ દેન ρ1. બરાબર. ρ2 છે એની ઘનતા ઓછી છે. બરાબર. મોઇશ્ચર એર છે એની ઘનતા ઓછી છે, એટલે આ જે રેશિયો આવશે ρ1 અપોન ρ2 એ 1 કરતાં વધારે છે, ઇઝ ગ્રેટર દેન 1. બરાબર. એ 1 કરતાં વધારે હોય. એ 1 કરતાં વધારે હોય મીન્સ વોટ? કે તમે V2 બરાબર શું કરો? V2 ઇઝ ઇક્વલ ટુ V1 ઇન્ટુ 1 કરતાં વધારે એટલે 0.5 આજુબાજુ આપણે ગણી લઈએ. હાલો. બરાબર. તો V2 મોટું ગણાય, કેમ કે V1 સાથે 1.5 ગણો ત્યારે V2 મળે છે. તો V2 ની વેલ્યુ મોટી કહેવાય. બરાબર. સો V2 ની વેલ્યુ મોટી એટલે કે V2 ઇઝ ગ્રેટર દેન V1. ધીસ મીન્સ the velocity of sound increases if the amount of moisture in the air increases. એનો મતલબ શું? તો કે હવાની અંદર જો ભેજનું પ્રમાણ વધે તો અવાજનો વેગ છે એ પણ વધે. ઇન અધર વર્ડ્સ ધ વેલોસિટી ઓફ સાઉન્ડ ઇન્ક્રીઝિસ વિથ ઇન્ક્રીઝ ઓફ હ્યુમિડિટી. અને બીજા શબ્દોમાં કહીએ તો અવાજનો વેગ હવાની અંદર વધે, હ્યુમિડિટી વધે તો અવાજનો વેગ પણ વધે, અથવા તો આર્દ્રતા વધે, ભેજ વધે તો હવાની અંદર અવાજનો વેગ પણ વધે છે. ક્લિયર?
ઓકે, તો આટલું રાખીએ. આ છેલ્લો ટોપિક નાનું એવું છે, મ્યુઝિકલ સાઉન્ડ એન્ડ નોઇઝ. બરાબર, તો મ્યુઝિકલ સાઉન્ડ આપણે કોને કહીએ? તો નોર્મલી તમને કહી દઉં, માણસની જે સાંભળવાની ક્ષમતા હોય ને, ફ્રીક્વન્સી સાંભળવાની ક્ષમતા, એ 20 હર્ટ્ઝથી 20 કિલો હર્ટ્ઝ હોય. બરાબર, 20 હર્ટ્ઝથી ટુ 20 કિલો હર્ટ્ઝ, 20 કિલો હર્ટ્ઝની ફ્રીક્વન્સી હોય. 20 હર્ટ્ઝ કરતાં ઓછી ફ્રીક્વન્સી હોય ને એને ઇન્ફ્રાસોનિક સાઉન્ડ કહેવાય. બરાબર, ઇન્ફ્રાસોનિક સાઉન્ડ વેવ્સ અથવા તો ઇન્ફ્રાસોનિક ફ્રીક્વન્સી કહેવાય. અને 20 કિલો હર્ટ્ઝ કરતાં જે વધારે ફ્રીક્વન્સી હોય ને એને અલ્ટ્રાસોનિક સાઉન્ડ વેવ્સ કહેવાય. ક્લિયર? તો 20 હર્ટ્ઝ કરતાં ઓછી આપણે સાંભળી શકતા નથી અને 20 કિલો હર્ટ્ઝ કરતાં વધારે આપણે સાંભળી શકતા નથી. બરાબર, આપણે જસ્ટ 20 હર્ટ્ઝથી 20 કિલો હર્ટ્ઝ વચ્ચેની જ ફ્રીક્વન્સી સાંભળી શકીએ છીએ. ક્લિયર છે? સો મ્યુઝિકલ સાઉન્ડ અને નોઇઝ કોને કહેવાય? તો મ્યુઝિકલ સાઉન્ડ એટલે કે જેની અંદર ઓલ ધ સાઉન્ડ્સ કેન બી રફલી ક્લાસિફાઈડ એઝ અ મ્યુઝિકલ સાઉન્ડ એન્ડ નોઇઝ. બરાબર, દરેક પ્રકારનો જે અવાજ છે એને આપણે બે કેટેગરીમાં ડિવાઈડ કરી શકીએ. કયું? એક મ્યુઝિકલ સાઉન્ડ કહીએ અને એકને નોઇઝ કહીએ. બરાબર, તો મ્યુઝિકલ સાઉન્ડ કોને કહેવાય? ધ સાઉન્ડ વિચ પ્રોડ્યુસ પ્લીઝિંગ એફર્ટ ઓન ધ ઇયર આર કોલ્ડ ધ મ્યુઝિકલ સાઉન્ડ. કે એવો અવાજ કે જે આપણને આપણા કાનને સાંભળવો ગમે, એવો અવાજ કે જે આપણા કાનને સાંભળવો ગમે એવા અવાજને આપણે મ્યુઝિકલ સાઉન્ડ કહીએ. બરાબર, then they have regularly in the shape of curves, regularity in the shape of curves, periodicity and absence of sudden change in the amplitude. બરાબર, શું થાય? મ્યુઝિકલ સાઉન્ડ એટલે કે એની ફ્રીક્વન્સી ચોક્કસ હોય, એનો ટાઈમ પીરિયડ ચોક્કસ હોય અને એનો એમ્પ્લિટ્યૂડ એટલે કે અવાજ છે એની તીવ્રતા પણ ચોખ્ખી હોય. એવું ન બને ઘડીક ફાસ્ટ થઈ જાય, ઘડીક ધીમું થઈ જાય તો એ આપણને મ્યુઝિકલ ન લાગે, તો આપણને ઘોંઘાટ લાગે. બરાબર, નોઇસ એટલે ઘોંઘાટ. આપણે મ્યુઝિકલ કયું લાગે? આપણે સપોઝ કોઈ ગિટાર વગાડે છે, કોઈ સિતાર વગાડે છે, બરાબર, તો એ મ્યુઝિક છે. બરાબર, કોઈ ફ્લુઇટ વગાડે છે, બરાબર, ફ્લુઇટ છે એનો સાઉન્ડ છે મ્યુઝિકલ છે. બટ કોઈ પંપુડું વગાડતું હોય પો કરીને તો એ નોઇસ લાગે. શું કામ? કેમ કે પંપુડાની અંદર એનો એમ્પ્લિટ્યૂડ છે એ ઘડીએ ઘડીએ ચેન્જ થાય, પ્લસ એ કન્ટિન્યુઅસ ન હોય. બરાબર, તો એ આપણને નોઇસ લાગે છે. બરાબર, કારનો હોર્ન છે તો એ પણ નોઇસ છે. બરાબર, એ કન્ટિન્યુઅસ કે મેલોડિયસ સાઉન્ડ હોતું નથી. એની અંદર એમ્પ્લિટ્યૂડનો ચેન્જ થતો હોય, ટાઈમ પીરિયડનો ચેન્જ થતો હોય અને શેપમાં પણ ચેન્જ હોય. એના વેવ્સ આવતા હોય એ રેન્ડમ વેવ્સ હોય, આ પ્રકારના આવા રેન્ડમ વેવ્સ હોય, તો એવું એને નોઇઝ કહેવાય. અને ધેન ચેન્જ ઇન એમ્પ્લિટ્યૂડ, સાઉન્ડ વિચ પ્રોડ્યુસ અ જેરિંગ એન્ડ અનપ્લીઝન્ટ ઇફેક્ટ આર કોલ્ડ નોઇઝ. બરાબર, એવો અવાજ કે જે આપણા કાનને સાંભળવો ગમે નહીં અને આપણા કાન ઉપર ખરાબ અસર કરે એવા અવાજને નોઇઝ એટલે કે ઘોંઘાટ કહેવાય. દે આર ડ્યુ ટુ irregularity of shape, curve, without periodicity and presence of any sudden change in their amplitude. બરાબર, એના કારણે નોઇસ ઉત્પન્ન થાય છે. બરાબર, નોઇસના એક્ઝામ્પલ તમને આપું તો કંઈ માણસની ભરેલી આખી શાક માર્કેટ હોય તો ત્યાં લોકોનો જે અવાજ થતો હોય એ પણ નોઇસ છે. કારના હોર્નનો જે અવાજ છે એ પણ નોઇસ છે. બરાબર, જે આપણા કાનને સાંભળવું ન ગમે એવા અવાજને નોઇસ કહેવાય. અને જે આપણા કાનને સાંભળવું ગમે, બરાબર, કર્ણપ્રિય અવાજ હોય કે જેની અંદર જે વેવનો શેપ છે એ પણ સારો કર્વ હોય. બરાબર, શેપ ઓફ કર્વ ઇઝ ગુડ. ધેન પીરિયોડિસિટી જળવાતી રહેતી હોય અને એના એમ્પ્લિટ્યૂડમાં પણ એટલે કે અવાજના તીવ્રતામાં પણ ચોક્કસતા હોય. બરાબર, તો એવા જ અવાજને આપણે મ્યુઝિકલ સાઉન્ડ કહીએ છીએ. ક્લિયર? તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. ફરી નેક્સ્ટ લેક્ચરમાં મળશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ કરવાના છીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ. આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ.